ભુજમાં દારૂની લતે બે યુવાનોનો ભોગ લીધો। બુઢા બાપે જીવનની ટેકલ લાકડી ગુમાવી। દેશી દારૂની લતે ચડેલા બે યુવાનોના મોત, મા બાપ અસહાય। જુઓ એક અહેવાલ। ભુજમાં આરટીઓ રિલોકેશન ઉપર આવેલ શંકરના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા વિશ્રામ ભારતીની આ કહાની છે। દારૂ તો વર્ષોથી ખુલ્લેઆમ જ વેચાય છે। જેટલા સરકારી અધિકારીઓ આવી ગયા છે, ભલે કહે છે કે આ સાહેબ કડક છે ને ફલાણા સાહેબ કડક છે, પણ એવું મને તો કાંઈ નથી લાગતું। મોટી ઉંમરના આ દંપતીની જિંદગીની મૂડી દારૂના દેતે છીનવી લીધી છે। આરટીઓ રિલોકેશનની આજુબાજુ દેશી દારૂ છૂટકથી વેચાય છે। તંત્ર ભલે દારૂ માટે કડક બને પણ વેચનારા જગ્યા કરી લે છે। દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ વેચાય છે તેમ વિશ્રામ ભારતીનું કહેવું છે। ટાઈમ્સ ઓફ ટીમ અત્યારે આરટીઓ પાસે ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે આ દેશી દારૂની કોથળીઓ પીને માણસો મરી જાય છે। ડેલી 500 થી 700 થેલીઓ વેચાય છે અને પીવાય છે। એની સાથે સાથે આવા બિયરના ઠીક પણ વેચાય છે। કેટલા લોકો આ ઝેરી દેશી દારૂ પીને મરી ગયા છે। આ બુટલેગરો વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ તો લોક માંગણી એ છે કે તાત્કાલિક અસરથી આ તમામ આ રોડ ઉપર જે દારૂ વેચાય છે, એક પોઈન્ટ ઉપર 500 600 થેલીઓ વેચાતી હોય છે। આ ઢગલો જોવો છો, આ ડેલી સાંજનો ઢગલો છે। ડેલી સાંજે આટલી થેલી અહીંયા પીવાય છે, લઈ જતા સહી અલગ છે। તો લોક માંગણી એ છે કે તાત્કાલિક અસરથી આ જેટલા પણ બુટલેગરો છે એની ધરપકડ થવી જોઈએ અને આડા બધા બંધ થવા જોઈએ। વિશ્રામ ભારતીનો યુવાન છોકરો 31/3/2014ના રીતેશ ભારતીનું મૃત્યુ થયું। દારૂની લત ભરકી ગઈ યુવાન છોકરાને। બીજો છોકરો પણ રૂપેશ ભારતી દારૂના લતે ચડી ગયો। દારૂનો ધંધાર્થીઓ મોબાઈલ ફોન કરવાથી ઘરે આવી ડિલિવરી આપી જાય છે। આ છોકરો પણ દેશી દારૂની ખરાબીઓની ચપેટમાં આવી જવાથી મૃત્યુ પામ્યો। આમ બે યુવાન દેશી દારૂ જે ગંદી ચીજોથી બને છે અને ફેફસા ખરાબ કરે છે તેનો ભોગ આ ગરીબ પૂજારીના બે યુવાનો પુત્રો બન્યા છે। દારૂના ધંધાર્થીઓ પાસે આ યુવાનના પિતાએ જઈ યુવાનને દારૂ ન વેચવા અજીજી કરી હતી, પણ દારૂના ધંધાર્થીઓની કોઈ સામાજિક જવાબદારી નથી। તેની દારૂ વેચાતા અટકાયા નહીં અને વિશ્રામ ભારતીએ બે યુવાન દીકરાઓને ગુમાવ્યા। આજે આ પૂજારી મંદિરમાં બેસીને નિશાસા નાખે છે। પોતાની પાછલી જિંદગીમાં સહારો દેનાર કોઈ પુત્ર રહ્યો નહીં। પત્ની પણ બે યુવાન દીકરાઓના મોત ઉપર આંસુ વહેવડાવી અને હવે તેમની આંખમાં આંસુઓ ધીંજી ગયા છે। દેશી દારૂની વ્યાપક બધી પ્રસરી છે। વિશ્રામ ભારતી, મોહન ભારતી, આરટીઓ રિલોકેશન। એ બે છોકરાઓ 11 મહિનામાં બે છોકરાઓ ગયા। એમાં ઘટના એવી હતી કે સંગતે ચડી ગયા હતા અને દારૂના આડા અહીંયા બહુ ચાલુ છે। અમે સખત મનાઈ કરવા છતાં પણ છોકરાઓ એ લતેથી પાછા વળ્યા નહીં અને દારૂવાળા પણ એટલો બધો આ લોકોએ ફેલાવો કરે છે। એ લોકોને સમજાવવા ગયા હતા કે છોકરાઓને શા માટે તમે દારૂ પીવડાવો છો, પણ એ લોકો કે અમે એને કહીએ છીએ કે ભાઈ તમે બંધ કરી મૂકો, આ વસ્તુ સારી નથી, પણ એ લોકો જ ડિલિવરી આપવા ઘરે મોબાઈલ ઉપર ફોન કરે એટલે ઘરે ડિલિવરી આપી દે છે। દારૂ એટલે દારૂ છે ને એને ફેફસા ખરાબ કરી નાખ્યા। આ લોકો શું વાપરે છે તો કાંઈ ખબર નથી પડતી, કારણ કે હું તો એ વિષયમાં મને અજાણ છું। હવે એના ફેફસા એટલા બધા ખરાબ થઈ ગયા બે છોકરાઓના કે એને કોઈ દવા કારગર ન નીવડી। હવે અમારી પાછળ તો બીજું કોઈ નથી, ભગવાન છે। દારૂ તો વર્ષોથી ખુલ્લેઆમ જ વેચાય છે। સરકાર ભલે બણગા ફૂકે દારૂબંધી જેવું છે જ નહીં કાંઈ, અને આ લોકો એકાદો કેસ બતાડી દે છે અને પાછા એ લોકો ચાલુ થઈ જાય છે। આટલા બધા કેસ થયા છે છતાં એ માણસો આજે ખુલ્લેઆમ દારૂ વેચે છે, એને કોઈ જાતની બીક નથી। હવે જો કોઈની રહેમ નજર ન હોય તો સરકારી તંત્ર એટલો કડક છે કે ગમે ત્યાંથી ગુનેગારોને શોધી લાવે છે, તો આ લોકોને કેમ શોધતા નથી? શા માટે આવડા બધા દારૂ ચાલુ છે? જ્યાં જુઓ ત્યાં દારૂની આટલા ચાલુ છે। એટલે અત્યારે નહીં, જેટલા સરકારી અધિકારીઓ આવી ગયા છે, ભલે કહે છે
કે આ સાહેબ કડક છે ને ફલાણા સાહેબ કડક છે, પણ એવું મને તો કાંઈ નથી લાગતું. જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી અકસ્માતો થશે, બળાત્કારો થશે, ચોરી ચપાટી થશે, બધું થવાનું જ છે. સરકાર ભલે ગમે એટલું કે પણ આ બંધ એમનાથી નહીં થાય. મને નથી લાગતું કે આ દારૂ સરકાર બંધ કરાવી શકે.